કેમ છો મિત્રો? મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ ઓરીવાડીએ। જીરું વાવ્યું છે અહીંયા, અડધામાં જીરું અને અડધામાં જાર અને ઘઉં। તો એ વાડી આવી ગયા છીએ। જીરામાં 3 પાન પડી દીધા છે આમાં, અને આ મેથી અહીંયા છે, મેથી ખાવી પડશે। આ જાર અને આપણું જીરું હજુ તો નાનું નાનું છે, કોક દાંડીએ સડવા માંડ્યું। હવે આ વાડીએ ત્યાં હજુ આપણે ઓલી વાડીએ આમ જવાનું છે। ટીસી લાઈટ આવી ગઈ લાગે અત્યારે, તો આપણે હવે આમાં જો આંકડા બાકડા ખૂતાડી દીધા છે, અને આપણું જીરું છે। તો આપણે જાવી આમ ટીસી કોઈને ઘઉં ને જાર જોઈ, હમણાં ખડ લેવાના અહીંયા। હા, મેં સોલાર હા જીરામાં ફરતે ફરતે ઝટકો બાંધેલો છે, એટલે રોજડાની નું આવે। આ જો આંકડા અહીંયા દાંતડા, તો આપણે સામે ટીસી જાવી બોરવેલે, તો અહીંયા જઈને મળવી। અહીંયા પાણી પી દીધું છે, લીલું થઈ ગયું, તો આપણે લપસાય છે બધું, આખું આ પાણી જ પી દીધું। આમ કોઈનું પી દીધું આવડી આ જાર અને આ ઘઉં અને આપણું ટીસી, અને આટલા આ બધામાં જીરું વાવ્યું છે। આપણે ટીસી જોઈ લાઈટ છે કે નહીં, કઈ આમ તો હળી નથી। આહો અહીંયા લીલું નથી જવું કોઈ, નકામાં બગાડશું, લાઈટ તો લાગે જ છે। અને આ આપણો બોરવેલ અને આ આપણું જીરું છે, જો આ જીરું। તો હવે નીકળવી ઓલી વાડીએ। તો મિત્રો હવે વાડીએથી તો નીકળી ગયા છીએ, બાયણું આડું દઈ દીધું, તો હવે ઓલી વાડીએ નીકળવી। તો આ જો આપણી ગાડી, તો વચ્ચે મળવી પછી। મિત્રો આપણે માર્ગમાં એક જગ્યાએ ઊભા રહી ગયા, જો આ માર્ગ છે, અને આ આપણે અહીંયા ખારેક બોરા થોડાક લેવી ખાવા, તો પહેલાં ઉતારવી, પછી આપણે દેખાડવી ચેવાક છે। મિત્રો ચારનો પાડું, જો આ હોટી લઈને પાડતો હતો ચારનો, આવડી આ હોટી લઈને એક બોરું માન પડ્યું, હજુ સામે એ પાડવી। આ મિત્રો જો આ બોરું આવ્યું મિત્રો, આવી ગયું છે બોરું, તો કાંટો ગીરી ગયો। આ જો મિત્રો આવું કરવામાં કાંટા બહુ વાગી જાય, કાંટો કાઢ્યો, અને આ આપણું બોરું આવી ગયું મિત્રો। હજુ ઉપરથી પાડવાના છે, તો જો હજુ ઉપર બોરા છે, પણ તમને આ ફોનમાં નહીં બતાય, તો પાડીને પછી બતાવી કેટલા પાડ્યા મિત્રો। એટલા બોરા પાડી દીધા છે હવે, તો વાડીએ જાવી હટ પગી જાય મિત્રો વાડીએ। આ આપણી વાડીએ પગવા આવ્યા છીએ, આપણે હાલતા હાલતા બોરા ખાતા આવી છે, મીઠા એમ તો। આપણે હવે જીરું જોઈએ આપણું કેવું છે મિત્રો। આ વાડીએ તો જીરું બહુ ઝાઝું તો મોટું છે, ઓલું દાન કરતાં કેટલું નાનું લાગે ઓલી વાડીનું, તો આપણે એક હેઠે આટો માર્યો, અહીંયા ચેવડું ચેવડું થઈ ગયું। આ મિત્રો આ જીરું જોવો, આને હવે લગભગ 1 પાન બાકી, પણ નકરી દવા ઉપર આધાર। આ જીરું જોવો મિત્રો, આ જીરું ચેવડું મોટું, તો હજુ આ હેઠે તો આઈને કરતાં મોટા હશે જીરા, તો જાવી હેઠે ગમડા કોઈ। મિત્રો તમને અત્યારે એક જીરું બતાવું ને, અલગ જ કલરનું બતાવું। આ જીરું જો કેવા કલરનું છે, ગુલાબી જેવા કલરનું દેખાય છે। એ લગભગ મોટું નહીં થવાનું, તો આપણે આમ લીમડે જ આવી। આ છે અમારો લીમડો, અને આ છે અમારું જીરું। હવે આ જીરું જો મિત્રો, બધી કોઈનું જીરું એવું જ છે। હવે ઓલ કોઈની પાળીયા જોવી, અને આ
આ એકલા છે હાવ નાના નાના હતા તે એ હારે થઈ ગયા, આની હારે થઈ ગયા. તો ઉપલું હજુ ન વધતું બહુ. આમાં દાણા આવવા માંડ્યા બધે. અને આપણું જીરું પણ સામે એક બાબલું દેખાય મિત્રો. એ બાબલું જુઓ, અહીંયાથી આખું હે આમ નાના છોકરાનું બાબલું વાડિયા ટીંગેલું, એમાં જીરું આવેલું છે. જો પવનમાં બાબલું હલ હલ કરે. અને અમારું જીરું હવે જો પહેલાંના વિડીયો જોયા છે તો આ પહેલાંના સમયમાં અહીંયા કંઈ નહોતું દેખાતું. એની બદલે અત્યારના સમયમાં પાળી બહાર નીકળી ગયા જીરા. કોક આમ ઉપરની વાત નહીં, પણ આટલામાં પાળી ઉપરના થઈ ગયા મિત્રો. દાણે દેવા મળ્યા છે. અને જો ફૂલ પવન વાય છે, લીમડો જો લઈ ફૂલ ઠંડો પવન આવે. આ મિત્રો આ થઈ જાય એવા એવા. આ જીરું જો હવે ફોનને જમીને અડાડી દીધો ને આ ઉપર, એટલે મોટું થઈ ગયું જીરું. તો આપણે આપણો શેઢો અને આપણી આખી વાડી. તો હવે નીકળવી ઘર કોઈ. અને આપણી જાહેર છે ઓલકોઈના 3 પાળિયા પાયા છે. લાઈટ ગઈ છે હવે. આજ લગભગ બપોર લગીનો વારો છે. તો ઘરે જઈને પછી આ પતંગ સગાવવાની છે મિત્રો. એટલે પતંગનો પણ વિડીયો આવતો રહે છે આજ. અને આપણે જો નીકળી ગયા છીએ. તો મારો વિડીયો કેવો લાગ્યો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.